નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7ની વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 12 છે, જંગલો આપણી જીવાદોરી, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 1 અને 2ના દરેક વિષયની જે સ્વાધ્યાય પોથીઓ છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 12, જંગલો આપણી જીવાદોરી, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો। પહેલો સવાલ, કયું જંગલી પ્રાણી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, શિયાળ। બીજું, નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, પ્લાસ્ટિક। ત્રીજું, જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વિઘટકો। ચોથું, ભારતમાં કુલ ક્ષેત્રના કેટલા ટકા વિસ્તારમાં જંગલ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 21%। પાંચમું, નીચેનામાંથી કઈ પ્રાણી જ પેદાશ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, મધ। છઠ્ઠું, નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, કેરોસીન। સાતમું, નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી। આઠમું, સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ફૂગ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ। જો તમે શિક્ષક મિત્રો છો અને પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો ખૂબ જ સરળતાથી, આકર્ષક રીતે અને ઓછા સમયની અંદર વધારે સમજ પડે તે રીતે ભણાવવા માટે આ પીડીએફ અથવા તો પીપીટી તમને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। અથવા તો આપણી એપ્લિકેશનની નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, જડીબુટ્ટીઓ ખાલી જગ્યા પેદાશ છે? તો જવાબ આવશે વન્ય। બીજું, વૃક્ષોના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને ખાલી જગ્યા કહે છે? તો તાજ। ત્રીજું, જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં ખાલી જગ્યા સૌથી ઉપરનું સ્તર બનાવે છે? તો વિશાળ અને લાંબા વૃક્ષો। ચોથું, જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે, તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે છાયા। પાંચમું, જીવજંતુઓ, પતંગિયા, મધમાખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદરૂપ છે? તો જવાબ આવશે પરાગનયન। છઠ્ઠું, જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે? તો હવા અને પાણી। સાતમું, છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે? તો સૌથી નીચલું। આઠમું, સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને ખાલી જગ્યાથી ભરપૂર બનાવે છે? તો જવાબ આવશે સેન્દ્રિય દ્રવ્યો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ। પહેલું, જંગલી વૃક્ષોના 3 નામ જણાવો, સાગ, સાલ અને સીસમ। બીજું, જંગલી પ્રાણીઓના 3 નામ આપો, રીંછ, જંગલી બળદ અને હાથી। ત્રીજું, જંગલો તેમાં રહેલા લોકોને કઈ જરૂરિયાત પૂરી પાડે છે? તો ખોરાક, પાણી, રહેઠાણ અને ઔષધો। ચોથું, મૃત પ્રાણીઓને ખાનારા 3 પ્રાણીઓના નામ આપો, તો ગીધ, કાગડો અને શિયાળ। પાંચમું, વિઘટકોના 2 ઉદાહરણ આપો, કેટલીક ફૂગ અને બેક્ટેરિયા। છઠ્ઠું, જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? તો મળ અને પગલાં। મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ પોટેટો બેચ લોન્ચ કરી છે। આ બેચની અંદર તમે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠના જે સમજૂતી છે એકદમ આકર્ષક રીતે અને સરળતાથી સમજ પડી જાય તે રીતે તમે ભણી શકશો, સમજી શકશો। અહીંયા રેકોર્ડેડ લેક્ચર મળી જશે, લાઈવ ડાઉટ સેશન પણ ઉપલબ્ધ છે, જ્યાં તમે પ્રશ્નો પૂછી શકો છો સરને, પીડીએફ પણ મળી જશે, એમસીક્યુ ટેસ્ટ પણ છે, દરેક ચેપ્ટરની પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી પણ કરી શકો છો અને વોટ્સઅપ સપોર્ટ પણ મળશે, તમે સર સાથે કોઈ પણ પ્રશ્નને લઈને વાતચીત કરી શકો છો। અને 1 વર્ષની વેલિડિટી છે। માત્ર આખા વર્ષની ફી 499 રૂપિયા છે દોસ્તો, આખા વર્ષની ફી। તો જરૂરથી અત્યારે જ આ પોટેટો બેચની અંદર જોડાઈ જજો। મોબાઈલ નંબર છે 7046222254। વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો।
ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઉગતા નથી, તો ખોટું. બીજું, દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે, તો ખોટું. ત્રીજું, સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે, તો સાચું. ચોથું, બધા જ પ્રાણીઓ પછી તે શાકાહારી હોય કે માંસાહારી આખરે તે વનસ્પતિ પર જ નભે છે, તો જવાબ આવશે સાચું. ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવતા નથી, તો ખોટું. છઠ્ઠું, જંગલોમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી, તો જવાબ આવશે ખોટું. સાતમું, પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે, તો જવાબ આવશે સાચું. આઠમું, વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે, તો સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં કયા પ્રાણીઓ રહેતા હોય છે? તો રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, વાંદરા, સાપ જેવા પ્રાણીઓ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહેતા હોય છે. બીજું, જંગલમાં બાળકોની હાજરીને લીધે ઝાડ ઉપર વાંદરાઓએ કૂદાકૂદ કેમ કરી? તો ઉત્તર, જંગલમાં બાળકોની હાજરીને લીધે વાંદરાઓએ પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી રૂપે કૂદાકૂદ કરી. ત્રીજું, પ્રોફેસર અહેમદે બાળકોને જંગલમાં ઊંડાઈવાળા વિસ્તારમાં કેમ જવાની ના પાડી? તો ઉત્તર, જંગલના ઊંડાઈવાળા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ રહેતા હોવાથી પ્રોફેસર અહેમદે બાળકોને ત્યાં જવાની ના પાડી. ચોથું, જંગલમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? સાગ, સાલ, સેલમ, સીસમ, ખાખરો, ખેર, વાંસ, લીમડો, અંજીર, આંબળા અને કાચનાર જેવા વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી 5મો સવાલ, જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળની જુદા જુદા સ્તરમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે? તો જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળમાં સૌથી ઉપરના સ્તરમાં વિશાળ અને લાંબા વૃક્ષોનો, તે પછીના સ્તરમાં સૂપનો અને સૌથી નીચેના સ્તરમાં લાંબુ ઘાસ અને છોડવાઓનો સમાવેશ થાય છે. છઠ્ઠો સવાલ, જંગલનું તળિયું કેવું હોય છે? તો જંગલનું તળિયું ઘેલા રંગનું મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હોય છે. 7મો સવાલ, ગીચ જાડી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? તો ગીચ જાડી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે, ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓથી પણ બચાવે છે. 8મું, જંગલોમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે? તો વાનસ્પતિક સમૂહો. ફૂગ અને સૂક્ષ્મજીવો શાના ઉપર નભે છે? તો પ્રાણીઓની પેશીઓ પર. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ જણાવો. તો લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન અને કાંઠું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. માં પહેલો સવાલ, જંગલની વનસ્પતિઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની ગાલા સ્વાધ્યાય પોથી જે છે વિજ્ઞાન વિષયની, તેના દરેકે દરેક પાઠના જે વિડીયો છે અને જે PDF છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે. કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અહીંયા તમને આ સોલ્યુશન જે છે તે મળી જવાનું છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ સ્વાધ્યાય પોથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે આ ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. PDF મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ત્યાર પછી તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી છે, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મળી જશે. વોટ્સઅપ પર PDF મંગાવવા માટે અત્યારે જ સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અત્યારે જ તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રવૃત્તિઓ આપેલી છે, તો પ્રવૃત્તિના પણ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપેલા છે. ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં ગાલા સ્વાધ્યાય પોથીની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.